પૂજ્ય શ્રી મહારાજ, મને કહો, નરસિંહભાઈ પૂજા કરતા હતા ત્યારે તમે ભાનમાં હતા કે નહીં? શિવા, બોલ. હા, હું ભાનમાં હતો. મેં નરસિંહને પૂજા કરતા જોયો હતો. હા, હું ભાનમાં હતો. મેં નરસિંહને પૂજા કરતા જોયો હતો. ધર્મેણી, તું તો કહેતી હતી કે આ મરી ગયો હતો. પણ પૂજ્યશ્રીના તો પ્રાણ જતા રહ્યા હતા. તમે નરસિંહભાઈને પૂજા કરતા કેવી રીતે જોયા હતા? બોલો ને. શું બોલો? અરે હમણાં જ તો તમે કીધું કે તમે નરસિંહભાઈને પૂજા કરતા જોયા હતા. ના ના, મેં નરસિંહને નતો જોયો. હું તો મૃત્યુ પામ્યો હતો. હમણાં જ તો તમે કીધું કે તમે નરસિંહભાઈને જોયા હતા. મૃત્યુ પામ્યા હતા? તો અત્યારે તમે જીવંત કેવી રીતે છો? એ બહુ લાંબી વાત છે. હું તમને દરબારમાં આવીશ પછી બધું કહીશ. ભલે, હું તમારી રાહ જોઈશ. હા, મને પણ જાણવું છે કે મૃત્યુ પામેલો મનુષ્ય ફરીથી કેવી રીતે જીવંત થઈ શકે છે. જો એવું થતું હોય તો આપણે ભગવાનની પૂજા ના કરીએ. કોણ ભગવાન અને કેવા ભગવાન હશે? બાકી તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એના તમે અલગ અલગ જવાબ આપી રહ્યા છો પૂજ્યશ્રી. કારણ કે આ ધનજી દાદા જેમ બોલવાનું કહે છે એમ હું બોલું છું. જો ફરી ધનજી દાદા. ઓહો હો, આટલા મોટા પૂજ્યશ્રી મહાન પુણ્યાત્મા ધનજી દાદા જેવા સામાન્ય માણસની વાત સાંભળે છે અને માને છે પણ. વાહ વાહ વાહ. તો તમારા કરતા ધનજી દાદા મહાન કહેવાય ને. તો બોલો ધનજી દાદાની જય, ધનજી દાદાની જય. ઘનશ્યામ, આની કોઈ વાત મારા ગળે નથી ઉતરતી. એ મારી વાત માનો મોટા ભાઈ, હું સાચું કહી રહ્યો છું. મારી પાસેથી છે ને આ ધનજી દાદા ઉભા છે ને એ બધું બોલાવી રહ્યા છે. આ રહ્યા ધનજી દાદા, જો આ રહ્યા. મને એવું લાગી રહ્યું છે જાણે મારી જાત પર મારો કાબુ જ નથી. હે? જાત પર કાબુ નથી કે મગજ પર કાબુ નથી? મને તો લાગે છે પૂજ્યશ્રીની માનસિક અવસ્થા ઠીક નથી. અરે આ બધા એના નાટક છે. સજાથી બચવા ઢોંગ કરે છે આ માણસ. જવા દો પર્વત કાકા, હું તો નરસિંહભાઈ વિશે પૂછપરછ કરવા આવ્યો હતો. પણ આ તો ધનજી દાદા દેખાવા લાગ્યા એવી નવી ઉપાધિ શરૂ થઈ ગઈ. મારે રાજમહેલ જઈ ઉપરી અધિકારીઓને જાણ કરવી પડશે જેથી ગામમાં અરાજકતા ના ફેલાય. એક વાત યાદ રાખજે શિવા, તું જે કંઈ પણ કરે છે ને એને ઉપરવાળો જોઈ રહ્યો છે. તારા કર્મો જ તને અને તારી શાખને ડૂબાડશે. સાચું કહું છું પર્વત કાકા, આ ધમાને, મધુસૂદનને, વૈદ બાપાને, હંધાઈને ધનજી બાપા દેખાયા છે. પણ એ કઈ રીતે શક્ય છે? જે માણસ ગુજરી ગયા હોય એ કેવી રીતે દેખાય? પણ આવું થયું છે બેન. પેલા શ્રવણભાઈને ધનજી બાપા દેખાયા એટલે જે ડરીને ક્યાંક જતા રહ્યા છે. આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવા કરતા તમે શામળના બાપુને શોધવામાં મારી મદદ કરશો તો તમને કઈ પુણ્ય મળશે. મદદ રૂપે કહીએ કે લાચારી વશ, હવે તો ગમે તે રીતે નરસિંહભાઈને શોધવા જ પડશે. આ ધનજી બાપા જેણે જેણે દેખાયા છે એ હંધાઈને કહેતા ફરે છે કે મારે નરસિંહનું ભજન સાંભળવું છે. ધનજી દાદાને એમના ભજન સાંભળવા ગમતા હતા એ વાત તો સાચી છે, પણ મર્યા પછી બધાને દેખાય છે અને એમનું ભજન સાંભળવા કહે છે એ વાત કઈ ગળે નથી ઉતરી રહી. મને તો લાગે છે
આ બધી વાતો શિવા જ ફેલાવી રહ્યો છે. આ શું વાત કરો છો પર્વત કાકા? શિવા આવું કરી જ શકે છે. જો આવું હોય તો અમે પૂજ્યશ્રી જોડે આ વિશે ચોક્કસ વાત કરીશું. પર્વત કાકા, ગામમાં હજીએ ઘણા લોકોને તમારા પર એટલો જ ભરોસો છે જેટલો પહેલા હતો. અને સાથે સાથે નરસિંહભાઈને શોધવામાં મદદ પણ કરીશું. તમારી મહેરબાની થશે ભાઈ. આવું ના કહેશો બેન, પણ સાચું કહું ને, જ્યારથી નરસિંહભાઈ જુનાગઢ આવ્યા છે ને એમનું ભજન સાંભળ્યું છે ને, ત્યારથી એવું થાય છે કે સવાર સવારમાં પૂજ્યશ્રીની શિવ સ્તુતિની બદલે નરસિંહભાઈનું ભજન સાંભળીએ. ભાઈ, નરસિંહના ભજનનો પરચો તો મને પણ થયો છે, અને એના ભજનથી તો હું સાજો થયો છું. સાચે જ નરસિંહભાઈનું ભજન સાંભળીએ ને તો ખોવાઈ જવાય છે. અને આપણી ભગવાન માટેની શ્રદ્ધા વધારે મજબૂત થાય છે. મનમાં એવું થાય છે કે આખો દી ભગવાનની પૂજા જ કર્યા કરીએ. નરસિંહના ભજન મંત્રમુગ્ધ તો કરી જ દે છે. એટલે તો ધનજી બાપા નરસિંહભાઈનું ભજન સાંભળવા આવ્યા છે. આટલા વર્ષોમાં જે નથી થયું એ મારી સાથે થઈ રહ્યું છે. પેલી માણેક, જે મારા પગની ધૂળ પણ નથી, એણે મને તમાચો માર્યો. પર્વતભાઈ, મારા મોટા ભાઈએ મારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. રાજ દરબારમાં જેટલું મારું ચાલે છે એટલી જ એમની પણ શાખ છે, એટલે હું કંઈ કરી નથી શકતો. અને કોઈ મરેલી વ્યક્તિ મારી સામે આવી મારા જ દુશ્મનનું ભજન સાંભળવા માટે મને કહે છે. આખું ગામ જેનાથી ડરી રહ્યું હતું, આજે એ જ પૂજ્યશ્રી પોતે ડરી રહ્યા છે, એ પણ એક સામાન્ય માણસ ધનજી દાદાથી. પ્રણામ પૂજ્યશ્રી. બોલ. પૂજ્યશ્રી, નરસિંહભાઈ ક્યાં છે? તારી આટલી લાયકાત છે કે તું પૂજ્યશ્રીને સવાલ કરે? સવાલ એટલા માટે કરવો પડે છે કે હવે અમારી પાસે બીજો માર્ગ નથી બચ્યો. ગામમાં ઘણા એને ધનજી બાપા દેખાયા છે, અને બધા સામે એક જ માંગણી કરે છે કે નરસિંહને ગોતી લાવો, મારે એનું ભજન સાંભળવું છે. હા તો ધનજી દાદા મને પણ દેખાયા, અને મને પણ એમણે આ જ વાત કહી. એટલે પર્વત કાકા સાચું જ કહેતા હતા. શું કહેતા હતા? બોલ, શું કહેતા હતા? અરે બોલ. પર્વતભાઈ મારા પણ ભાઈ છે, એ મને માઠું નહીં લાગે. બોલ, શું કહેતા હતા? એ જ કે સજાથી બચવા હાટું તમે જ ધનજી બાપાનું દૂત ઊભું કર્યું છે. પર્વત કાકા પ્રધાન હતા ત્યારે એમણે બહુ સારા સારા કામ કરીને ગામવાળાનો વિશ્વાસ જીત્યો હતો. આજે ભલે પ્રધાન નથી, પણ ગામવાળાઓને હજી એમના પર એટલો જ વિશ્વાસ છે. એટલે તમને પર્વતભાઈની વાત પર વિશ્વાસ છે, પણ જે પૂજ્યશ્રીએ તમને ભક્તિનો માર્ગ બતાવ્યો, મનમાં શ્રદ્ધા જગાડી, એમના પર વિશ્વાસ નથી. ભક્તિનો માર્ગ બતાવ્યો, પણ ભક્ત તમારા બનાવ્યા. શ્રદ્ધા જગાડી, પણ પૂજા તમારી કરવા કહ્યું. પણ હવે અમારી આંખો ઉઘડી ગઈ છે. હવે અમને ભરમાવાનું રહેવા દો. ગામમાં ઘણાને નરસિંહભાઈના ભક્તિભાવવાળા ભજન સાંભળવાની ટેવ થઈ ગઈ છે. એ હંધાઈને જાણવું છે કે નરસિંહભાઈ ક્યાં છે. એટલે હવે તમે આ ધનજી બાપાની આત્મા ભટકે છે એ વાત ફેલાવાનું બંધ કરો, અને નરસિંહભાઈ ક્યાં છે એ કહો. જ્યાં સુધી નરસિંહ ના મળે એવું ભજન નહીં સાંભળું ને, ત્યાં સુધી તારો પીછો નથી છોડવાનો. બોલ, નરસિંહ ક્યાં છે? મને હુકમ આપવાની તારી લાયકાત છે? પહેલા લાયકાત બનાવ, પછી પૂજ્યશ્રીને હુકમ આપજે. ચાલ નીકળ આગે. પૂજ્યશ્રી, આ તમે બહુ ખોટું કર્યું.
હાથ નહોતો ઉપાડવો જોઈતો. મારામાં તો એટલી તાકાત નથી કે હું તમારું કંઈ બગાડી શકું, પણ મારો ભગવાન તમને એની સજા આપશે. ને જો નરસિંહભાઈ હારે કંઈ ખોટું કર્યું હશે ને તો એની એ સજા આપશે. પર્વત કાકા, ગામમાં સૈનિકોની ચાપતી નજર હતી. એમના કહેવા મુજબ ગામમાં અમુક લોકોને ધનજી દાદા દેખાયા છે, જે આમ જોવા જઈએ તો શક્ય જ નથી. મૃત્યુ પામેલી વ્યક્તિ ક્યારેય પાછી નહીં આવી શકે. કેમ ના આવી શકે? કદાચ એમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એમનો આત્મા તો પાછો આવે ને. અને ભાઈ આમાં એવું છે કે જેને ધનજી દાદા દેખાય ઈ માને અને ન દેખાય ન માને. હવે ભાઈ મેં તો જોયા છે એટલે હું માનું છું, તમને જ જોયા એટલે તમને જ માનતા. મને અને માણેક વહુને પણ ધનજી દાદા ક્યારેય નથી દેખાયા. હવે ઈ તો ધનજી દાદાને પૂછવું પડે, કાં તો પછી ભગવાનને પૂછવું પડે કે ભગવાન આ ધનજી દાદા હંધાઈને કાં નથી દેખાતા. હું કહો છો ઘનશ્યામભાઈ? એટલે મહારાજે રાજવૈદ્યને મોકલ્યા છે. આ રાજવૈદ્ય જેને જેને ધનજી દાદા દેખાયા છે ને એના મગજની તપાસ કરશે. પણ મને તો પહેલા રાજવૈદ્યનો ઈલાજ કરવો છે. તે મારી નાડી તપાસી હતી ને ત્યારે તે રાજાના દબાણ હેઠળ પ્રમાણિકતાથી કામ કર્યું હતું, પણ ખરેખર તું શિવાની સાથે મળીને ખોટા જ કામો કરી રહ્યો છે ને. હવે હું તારી નાડી તપાસીશ. અહીં જ ઉભો રહેજે. મેં કાંઈ નથી કર્યો. ભૂત! હે, લાગે છે અમને ધનજી દાદા દેખાઈ ગયા. ધમાભાઈ, તમને પણ ધનજી દાદા દેખાયા હતા ને? હા. હવે દેખાય છે કે નહીં? ના, અટાણે નથી દેખાતા. પ્રભુ, તમે નરસિંહ જેવા ભગતને ન્યાય અપાવવા મારો આધાર લીધો, એના હાટુ તમારો ખૂબ ખૂબ આભાર. એવું લાગી રહ્યું છે કે ભગવાન અને ભગ બંને મળીને મને માન ભેર સદગતિ આપી રહ્યા છે. આનાથી પવિત્ર સદગતિ મને મળી જ ન શકે પ્રભુ, મળી જ ન શકે. તમે એ બાજુ જોઈને દાંત કા કાઢ્યા? તમને ધનજી દાદા દેખાયા? ભાઈ મારો ચહેરો એવો જ છે. હવે મુદ્દાની વાત. ભરત કાકા, આ રાજવૈદ્ય તો પોતે જ ભાગી ગયા. હવે આનો ઈલાજ કેવી રીતે થશે આ વિશે આપણે જરા વિચારીએ. હા, આ પર્વત કાકા ઘેલા થઈ ગયા હતા ને ત્યારે નરસિંહનું ભજન સાંભળીને હાજા થયા હતા. હા હો ધમાભાઈ, આ નરસિંહભાઈના ભજનમાં જબરી ભક્તિ છે. એમને સાંભળીએ ને તો તન ને મન બેઉ ચોખ્ખા થઈ જાય. આ મથુરની વાત બિલકુલ સાચી છે. નરસિંહનું જ્યારે ભજન સાંભળ્યું ત્યારે મને પણ આવી જ લાગણી થઈ હતી. મનમાં ખૂબ વિચારો ચાલતા હતા, પણ એના ભજને એ તમામ શાંત કરી દીધા. અને શરીરમાં એક નવી ચેતના જાગૃત થઈ. ભાઈ, નરસિંહના ભજનમાં જાદુ તો છે. પણ કેટલાય દિવસથી એમનું ભજન સાંભળ્યું નથી, એટલે મનમાં ઉચ્ચાર તો થઈ રહ્યો છે. અને હવે તો ગામવાળા બધા જ નરસિંહભાઈને ભજનવાળા ભાઈના નામે જ ઓળખે છે. એ બધું છોડો. હવે આ ધનજી દાદાને નરસિંહભાઈનું ભજન સાંભળવું છે, એનું હું કરીશું. હવે નરસિંહભાઈને ગોતવા ક્યાં જઈશું? એ ભાઈ, હવે તમે જ કોઈ કરો ને. આ ખરી વાત છે. આ નરસિંહભાઈનું ભજન સાંભળીને ધનજી દાદાની આત્માને શાંતિ મળશે અને ઈ જ્યાંથી આવ્યા હશે ને પાછા જતા રહેશે.
બાબત ગંભીર છે. જો સાચે જ નરસિંહભાઈના ભજનથી લોકોને શાંતિ મળતી હોય તો તમારા બધાનો ઈલાજ ભજનથી જ કરવો જોઈએ. અને એના માટે આપણે બધાએ નરસિંહભાઈને ગોતવા પડશે. ખરી વાત છે. આ નરસિંહભાઈનું ભજન સાંભળીને ધનજી દાદાની આત્માને શાંતિ મળશે અને ઈ જ્યાંથી આવ્યા હશે ને પાછા જતા રહેશે. તો ઠીક છે, હું રાજ દરબાર તરફથી તમને બધાને જાહેરમાં હુકમ આપું છું કે ગામનો એક એક વ્યક્તિ નરસિંહભાઈને શોધવાના કામે લાગી જશે. જ્યાં સુધી નરસિંહભાઈ ના મળે ત્યાં સુધી કોઈએ શાંતિથી બેસવાનું નથી. ગમે ત્યાંથી નરસિંહભાઈને શોધી લાવો. હવે તો એમનું ભજન એકમાત્ર ઈલાજ છે. અને ગામમાં બધાને કહેજો કે જેને જેને ધનજી દાદા દેખાય છે એ બધાએ ભેગા થવું. ભજનની જે કડીઓ સંભળાતી હોય એ કાગળમાં લખવી. જે આવું ના કરે એને રાજ દરબારમાં હાજર કરવામાં આવશે અને એને દંડ કરવામાં આવશે. અંધાઈ ક્યાં રહી ગયા? હાલો આવી ગયા અંધાઈ. આ ઘનશ્યામભાઈએ નિશાળનું ઘરકામ દીધું હોય એવું લાગે છે. જેને જેટલા ભજન હમણાં લખી નાખવાનું. મને તો લખતા વાંચતા નથી આવડતું. નથી આવડતું તો ભાઈ તું ભજન કોની પાસે લખાવડાવીશ? પૂજ્યશ્રી પાસે. આ જેટલા આવ્યા છે એમાંથી ઘણાને લખતા વાંચતા નથી આવડતું ભાઈ. પણ ભજનથી ઈલાજ થાય એ પહેલી વાર સાંભળ્યું. હા, કેમ ભાઈ? થયો જ તો ને ભાઈ. આપણી સામે તો પર્વત કાકાનો જીવ તો જાગતો દાખલો છે. અને ઘનશ્યામભાઈએ કહ્યું હતું કે ભજનથી મનની સારવાર થાય, મનનો ઉચાટ હમે અને શાંતિ થાય. હા ભાઈ, વાત તો સાચી. હા, નરસિંહભાઈનું ભજન જ્યારે પહેલી વાર કાને પડ્યું હતું ત્યારે મને બહુ સારું લાગ્યું હતું. લાગે છે કોઈને પૂજ્યશ્રીના આશીર્વાદની જરૂર નથી. હર હર મહાદેવ પૂજ્યશ્રી. હર હર મહાદેવ પૂજ્યશ્રી. હર હર મહાદેવ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, હવે તમે કહો ત્યારે લખવાનું શરૂ કરીએ. વારા ફરતી કાગળ લઈને આવો મારી પાસે. પૂજ્યશ્રી, પૂજ્યશ્રી મને સંભળાયું તું વૈષ્ણવ. પૂજ્યશ્રી, હવે લખો. પણ પૂજ્યશ્રી, આ શાહીવાળા કાગળ પર કેવી રીતે લખવું? હું તમને લોકોને એ જ સમજાવવા માંગુ છું કે આપણી મહેનત પર આ શાહી ફરી વળશે. ભજન લખવાથી માત્ર નરસિંહને ફાયદો થશે, એના ગુણગાન ગવાશે. તમને શું મળશે
એનો વિચાર કર્યો છે? એટલે આ ભજનનો તમાશો અહીં જ પૂરો થાય છે. શાહીમાંથી ફૂટે શબ્દો, રંગ ભજનનો ઘેરો રે, શબ્દ સુરની ભક્તિ કેરો, લાગ્યો રંગ અનેરો રે. હાથ હરિવર જાલે મારો, શબ્દ કાગળે ઉતરે રે, હરિ વિના હું કોરો કાગળ, હરિ શબ્દને ચિત્રે રે. ધૂન હરિની પ્રાણ પૂરે છે, ફૂટે પ્રેમ સરવાણી રે. ભાગ્ય મારું હરિવર લખતો, ભક્તિ રેખા એણે તાણી રે, ભક્તિ રેખા એણે તાણી રે.